કેટલાક વાંક દેખાવ. આપણે ત્યાં તો એ તકલીફ છે ને પાછી, અખો છે ને વાંક દેખો હતો. અખો એવું કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી જોઈને કરે સ્નાન. હવે આ એક મૂર્ખ ન કહ્યું તો ના ચાલે એમાં, પણ એ અખો છે. ચાપકો મારા સાટ દઈને મીઠામાં બોળીને એ અખો. વાહ વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું, ત્યાં થયો બહુ શોર બકોર ને કોઈ કહે મેં દીઠો ચોર. હવે આ વાવાયાથી નળિયું ખસ્યું વાળી વાત કરશન બાપુ આપના ચરણોમાં લાવીને મૂકું છું કે સાચી વાત શું છે. ત્યાં શોર બકોર તો બહુ થયો છે. હવે કોઈને એમાં ચોર દેખાયો હોય તો એને મુબારક, પણ આવું શોર બકોર થાય ત્યારે આવા લોકોને કંઈક નું કંઈક દેખાતું હોય છે. એટલે આપ ઇટાલિયાના ઉદયથી નારાજ છો, હું નથી માનતો. એ આપની પ્રકૃતિ હોઈ જ ન શકે. કોઈ પણ મારા આહિર મિત્રો છે એમાંથી કોઈની પ્રકૃતિ એવી નથી ને આ ખમીરવંતી કોમ છે, એટલે આપની પ્રકૃતિ હોઈ જ ન શકે. એટલે આપ કઈ ભાઈ ગોપાલ ઇટાલિયાના ઉદયથી નારાજ થવાના કારણો હશે, હોવા જ જોઈએ. કારણ વગર તો કશું થતું જ નથી. કાર્યને કારણો સાથે સંબંધ ના બને ત્યાં સુધી કંઈ થતું નથી.